અને સચિવાલયમાંથી અહીંથી કામ આપો એટલે એ ત્યાંના કામ તમારે કરાવી દે. ટીમ પણ એક સંકલનની બનાવવી જોઈએ, નહીંતર અડધા આ લઈને બેસે અડધા આ લઈને બેસે તો જનપ્રતિનિધિએ ક્યાંથી કરે. એક સંકલનની વ્યવસ્થા પણ સારી રીતે બનાવો અને કામ કરાવો. આપણો વિસ્તાર આગળ વધે. એની અંદર મારાથી બનતો જે કંઈ ટેકો કરવો હશે ને એમાં પાછી પાની જરાય નહીં કરું. નવીનજી તમને કહું છું એ જ ટેકામાં રાખે. તમે બે જણાએ વાત કરી હતી કે અહીંયા ખેડૂતોને પેકેજ માટે મદદ થાય, તો તમે અહીંયા આવી ઘાસનું કીધું હતું, તો તમે અહીંયા આવી ગયા. તમે દિવાળી દાડે હું તો ત્યાં રહ્યો હતો, એટલે મેં તો દિવાળી સચિવાલયમાં વગર ઉદય કરી હતી. પણ એમ કે આપણા વિસ્તારમાં તો હું ટેકામાં રહીશ અને મદદ કરીશ, પૂરેપૂરી મદદ કરીને આપણા વિસ્તારનું ભલું થાય, આપણા ખેડૂતોનું ભલું થાય એના માટે પૂરી મદદ કરતા રહેશું. નર્મદાના પાણી માટે હોય તો લવિંગજી ભાઈ કંઈ પણ જરાક આગા પાછું થયું તો તરત કે. અને દર વખતે અઠવાડિયામાં ત્યાં આવે ને તો સચિવાલયમાં તો જાય, પણ ભેગું ભેગું એક લેટર અધ્યક્ષને ત્યાં આપતા જાય. હવે અધ્યક્ષને ત્યાં વિધાનસભાના ધારાસભ્ય કોઈ આપે એટલે મારે તો ફોરવર્ડ કરવું જ પડે. એટલે એમને એવી સમજણ કે અહીંથી અધ્યક્ષનો લેટર જાય ને એટલે એ આવડતે શીખે ત્યાંથી શીખ્યા ખબર નહીં. થોડી પીએચડી તો તમે કરી હતી તો છે જ સાહેબ. ભોજાભાઈ તમે બધા ભેગા થઈને કરાવી તો છે. આ સરસ મજાનું એક વાતાવરણ બન્યું છે. તમને બધાને અભિનંદન અને શુભકામનાઓ. કામ કરશું, નવા વર્ષે સંકલ્પ કરશું. આપણે ઘણા કામ સારા થશે. હજુ ઘણા થયા છે, હજુ ઘણા થશે. નાના મોટા જે પ્રશ્નો હજુ કરવા જેવા બાકી છે એને આપણે આગળ વધારશું. નાણાબેટનું સપનું એક આપણે જોયું હતું, એ સપનું આપણું સાકાર થયું છે અને હવે એને ઓર તેજ ગતિથી આગળ લઈ જવું છે. એમ એને વધારે તેજ ગતિથી આગળ લઈ જશું. પાણીનો જે કાયમી નિકાલ માટેની જે વાત હતી તો એને પણ રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ખૂબ ઉદારતાપૂર્વક આપણને એમાં મદદ કરી છે આ વિસ્તારને. તો એ પણ કામ સારું થશે. ખેડૂતોના ખાતામાં પૈસા બધાને પહોંચે એના માટે હોશિયારીપૂર્વક આ લવિંગજીભાઈને મારે સ્વરૂપજીભાઈ કહેવું છે. શું કીધું ખબર? એક જ લાઈનમાં પેલું નહીં, પેલા એક કવિરાજે કીધું તું હાથમાં માળે હાથમાં દીકરાની. એટલે મને કે જે તમે ખરાબમાં આવો નિયમ મને હાલજો. કાંઈ બોલ્યા ચાલ્યા વગર, કશું કીધા વગર. મને શું કીધું? મને કહી રાધનપુરમાં કે હમણાં હું ત્યાં ગયો પૂરમાં, મને કે સાહેબ જે તે ફરજમાં મને નિયમ મને કે એટલે અને મને પાછું ભાવતું તો વૈદ્ય કીધું, એટલે મનમાં ભાવતો હતો જ ને ધારાસભ્યએ કીધું. એટલે પછી બધું રાધનપુર, સાંતલપુર, વાવ, ભાભર, સુઈગામ અને થરાદ બધા વિસ્તારના 100% ખેડૂતોને એને નુકસાન છે એવો રિપોર્ટ ત્યાં આગળ આપીને અને બધા એને ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધાને મળે. એટલા સારું કે એક વખત મને આવો અખતરો થયો હતો. આ ગગાજી પ્રમુખ હતા તે તો મને કહે કે સાહેબ એ સાચી શિખામણ મને બધા હાલે. હું વળી આ તંત્ર બધા હાલે કીધું મેં તો હવે લઈ લો ને તંત્ર. અને પછી આલ્યું થોડાક ઠકડા ઓછું હોય, કોઈ જગ્યાએ વધારે નુકસાન હોય પણ વધારે આલો, પણ જે ઓછું હોય અહીંયા આપો તો બધાને ફાયદો થાય. તો હમણાં બધો પ્રદેશ લઈ લીધો છે. ભાભર તાલુકો આખે આખો આવી જશે. અહીંયા વાવ આખે આખો તાલુકો, સુઈગામ આખો તાલુકો, રાધનપુર, સાંતલપુર 2 તાલુકા આખા, એના તમામે તમામ ખેડૂતોને